હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ગાઉસના નિયમ તરફ આગળ વધશું। તો ગાઉસનો જે નિયમ છે એ તમે ગુજરાત બોર્ડમાં ભણી ગયા છો। બહુ વિશેષ આપણે એની અંદર ખાસ કામ કરવાનું રહેતું નથી। તો ગાઉસનો નિયમ છે એ થોડો યાદ કરી લઈએ આપણે। તો ગાઉસનો નિયમ એ જો આપણે થિયોરેટિકલી લખવો હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે ગાઉસનો જે નિયમ છે એ phi is equal to એનું સૂત્ર લખીએ તો phi is equal to close integration E dot dA પૃષ્ઠ સંકલન કરીએ તો સિગ્મા q upon epsilon 0। એટલે કે કોઈ પણ બંધ સપાટી વડે ઘેરાતું જે ફ્લક્સ છે એ તે બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર થાય છે। આ ગાઉસનો નિયમ છે। ગાઉસનો નિયમ છે એ બંધ વક્ર સપાટી માટે વપરાય છે। ગાઉસનો નિયમ છે એ બંધ વક્ર સપાટી માટે વપરાય છે। કેટલાક જુદા જુદા કિસ્સાઓ લઈએ આપણે। સપોઝ કે આપણી પાસે કોઈ બંધ વક્ર સપાટી છે અને આ જે બંધ વક્ર સપાટી ની અંદર એક પ્લસ q વિદ્યુતભાર છે, એક માઈનસ q વિદ્યુતભાર છે અને 12 પ્લસ q વિદ્યુતભાર છે। તો મારે આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ શૂન્ય થશે। કેમ શૂન્ય થશે? તો બહુ સિમ્પલ વાત છે કે આપણે જે અહીંયા ઘેરાયેલો વિદ્યુતભાર છે એ બંધ વક્ર વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે અને અહીંયા બંધ વક્ર વડે ઘેરાયેલો વિદ્યુતભાર પ્લસ q અને માઈનસ q છે। તો પ્લસ q અને માઈનસ q થઈ જાય 0 અને એની બહાર પ્લસ q વિદ્યુતભાર આવેલો છે પણ બહારના વિદ્યુતભાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ છે એ ધરાવતો નથી। ગાઉસે ખાલી એટલું કીધું હતું કે તમારે જે વિદ્યુતભાર ધ્યાનમાં રાખવાના છે એ બંધ વક્ર સપાટી વડે ઘેરાયેલા વિદ્યુતભાર છે એને તમારે ધ્યાનમાં લેવાના છે। તો phi is equal to થશે 0। ઘણા બધા એક્ઝામ્પલ આપણે એવા લઈ શકીએ છીએ। સપોઝ કે આમ પણ કોઈ વક્ર સપાટી આપણને આપેલી હોય પ્લસ q અને માઈનસ q। તો અહીંયા મારે લખવું હોય તો phi is equal to 2q upon epsilon 0। પછી આમ પણ કહી શકીએ આપણે બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને કીધું હોય તો આ ફ્લક્સ પણ 0 થાય। કેમ કે અંદરની બાજુએ કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર છે નહીં, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ થશે 0। તો કોઈ પણ બંધ વક્ર સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર જ આપણે ધ્યાનમાં રાખવાનો છે। બહાર ગમે તેટલા વિદ્યુતભાર આપણને આપેલા હોય તો એ વિદ્યુતભાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ છે ધરાવતો નથી। મિત્રો, હવે આપણે એક સમઘનના ઉદાહરણ દ્વારા આ ગાઉસની સપાટી એની સાથે સંકળાયેલા ફ્લક્સનો અભ્યાસ કરવાનો છે। તો અહીંયા એક સમઘન આપેલું છે। સમઘનના કિસ્સાઓ છે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે। સપોઝ કે આપણે અહીંયા એક સમઘન આપેલું છે। એક સમઘન આપેલું છે। સમઘનની જે બાજુઓ છે એ બાજુઓ તમે તમારા ઘરમાં કોઈ રૂમ હોય તો એ રૂમ ને અનુલક્ષીને પણ તમે કામ કરી શકો છો। એક રૂમ છે એ પોતે સમઘન જ છે। તો એની બાજુઓ ગણવા જઈએ તો ઉપર છત, નીચે તળિયું 2, પછી બંને સાઈડની બાજુ એટલે 2 ને 2 4, પછી આગળ અને પાછળ એટલે 4 ને 2 6 બાજુ। ખૂણાઓની વાત કરીએ આપણે તો 1 2 3 4 5 6 7 8 ખૂણાઓ અને 6 બાજુઓ
ધરાવતો એક સમઘન આપેલ છે. આ સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર Q છે. તો સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર Q હોય તો સમઘન સાથે સંકળાતો ફ્લક્સ phi is equal to Q વિદ્યુતભાર આખા સમઘનના કેન્દ્ર ઉપર છે એટલે અહીંયા થશે Q upon epsilon 0. જુદી જુદી પરિસ્થિતિનો વિચાર કરીએ આપણે કે આખા સમઘન સાથે સંકળાયેલો ફ્લક્સ Q upon epsilon 0 છે, પણ આપણને એમ કીધું હોય કે કોઈ એક બાજુ સાથે કોઈ એક બાજુ સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલો. ચલો કોઈ એક બાજુ સાથે સંકળાયેલા ફ્લક્સનો આપણે વિચાર કરીએ. મિત્રો આખા સમઘન સાથે Q upon epsilon 0 છે એટલે કે આ 100% છે. એક બાજુ સાથે સંકળાયેલા ફ્લક્સની વાત કરીએ છીએ તો હું એમ કહું કે આખા સમઘન સાથે જે સંકળાયેલો ફ્લક્સ છે એના છઠ્ઠા ભાગનું ફ્લક્સ કોઈ એક બાજુ સાથે સંકળાય છે. તમે એનો હિસાબ કઈ રીતે કરી શકો તો હું એમ કહું કે બધી જ બાજુ સાથે સમાન ફ્લક્સ સંકળાય છે, પણ કોઈ એક બાજુની વાત કરું તો ઈ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ છઠ્ઠા ભાગનું થાય. બહુ સિમ્પલ હિસાબ છે. 6 વિદ્યાર્થીઓ છે. હું એમ કહું કે 6 વિદ્યાર્થીઓ વચ્ચે હું 180 રૂપિયા કુલ આપું છું, બરાબર ને? કુલ 180 રૂપિયા છે એટલે સંકળાયેલું ફ્લક્સ 180 છે. પછી હું એમ કહું કે એક વિદ્યાર્થી પાસે ફ્લક્સ કેટલું, તો તમે મને સીધો જવાબ દો કે એક વિદ્યાર્થી પાસે સંકળાયેલું ફ્લક્સ છે 30, કારણ કે તમે એના ડિવાઇડ બાય શું કર્યું 6 કર્યું. એમ આખા કોઈ એક બાજુ સાથે સંકળાયેલો ફ્લક્સ છે કે phi dash is equal to 5/6 is equal to Q upon 6 epsilon 0. ઓકે, તો ઈ જે અહીંયા આપણે કામ કર્યું છે તો ઈ કોઈ એક બાજુ સાથે છે. હવે ધારો કે કોઈ એક ખૂણા સાથે સંકળાયેલો ફ્લક્સ એટલે અહીં તો કોઈ એક ખૂણા સાથે સંકળાયેલો ફ્લક્સ મેળવવો હોય તો હમણાં આપણે વાત થઈ હતી કે ખૂણા કેટલા છે, ઉપર 4 નીચે 4 એટલે 4 ને 4 શું થાય 8. તો કોઈ એક ખૂણા સાથે સંકળાયેલો ફ્લક્સ વેરી સિમ્પલ, અહીંયા 6 બાજુ હતી તો 6 એપ્સિલોન 0 તો અહીંયા થશે phi dash is equal to Q upon 8 એપ્સિલોન 0. પછી છેલ્લું કામ આપણે કરી નાખીએ એક ધાર સાથે સંકળાયેલું ફ્લક્સ. એક ધાર સાથે સંકળાયેલું ફ્લક્સ. આ જે ફ્લક્સ છે એ બહુ સિમ્પલ, ધાર એટલે આ આને આપણે A B C D E F G H. જો ધાર સાથે સંકળાયેલા ફ્લક્સ ની વાત કરીએ તો આ GD છે એને ધાર કહેવાય, EF છે એને ધાર કહેવાય. તો ધારની વાત કરીએ આપણે તો બહુ સિમ્પલ છે. કેટલી ધાર આવેલી છે એ જોઈ લઈએ આપણે, રિપીટ ન થવી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ઓકે, તો 12 ધાર છે. એમાં ટોટલ જે ફ્લક્સ છે એ તો Q upon epsilon 0 છે, પણ 12 ધારમાંથી આપણે એક ધારની વાત કરતા હોઈએ તો ડિવાઇડમાં શું કરવાનું, આપણે ભાગ મૂકી દેવાનું. તો અહીંયા સંકળાયેલું જે ફ્લક્સ છે એ phi dash is equal to Q upon 12 epsilon 0. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ આગળ. હજી પણ આના ઘણા બધા કન્ડિશન, ઘણી બધી આની સાથે સંકળાયેલી વાતો છે.
તો અહીંયા આપણે થોડું રફ કરવું પડશે. આ ગાઉસનો નિયમ છે યાદ રાખવાનો, બંધ વક્ર સપાટી માટે આપણે લાગુ પાડી શકીએ છીએ. ત્યારબાદ આ સમઘન માટેના કિસ્સા જોયા. હજી પણ સમઘનના 2 કિસ્સા આપણે બાકી છે જે આપણે જોવાના છે અત્યારે. ફરી વાર આપણે એક સમઘન લઈએ. હવે આ વખતે જે વિદ્યુતભાર કેન્દ્ર ઉપર હતો એ વિદ્યુતભાર હવે કેન્દ્ર ઉપર નહીં હોય. એ વિદ્યુતભાર સપોઝ કે હું એમ કહું કે કોઈ એક બાજુના મધ્ય બિંદુએ હશે. તો કોઈ એક બાજુના મધ્ય બિંદુએ હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે મેળવવું છે. મિત્રો પહેલા તો એક કન્ડિશન ગાઉસના નિયમ મુજબ કે વિદ્યુતભાર છે એ બંધ વક્ર સપાટી વડે ઘેરાયેલો હોવો જોઈએ. જેમ કે અહીંયા કેવું છે, બંધ સપાટી વડે ઘેરાયેલો છે. તો અહીંયા એવું નથી, અહીંયા તો એક બાજુના મધ્ય બિંદુએ છે. આ બાજુની સપાટી ભલે બંધ હોય, આ બાજુની સપાટી તો ખુલ્લી છે. તો આવા પરિસ્થિતિમાં આપણે શું કામ કરશું? તો આવી પરિસ્થિતિમાં આપણે એક સમઘન એવો વિચારવો પડે કે જે બીજી બાજુ આ વિદ્યુતભારને બંધ કરે. તો એની માટે આપણે કામ કરીએ. ઓકે, તો આપણે એક એવો બીજો સમઘન લઈ લીધો કે જેથી કરીને હવે આખી જે રચના છે એ રચના આખી બંધ રચના થઈ ગઈ. તો મિત્રો હવે આપણે સીધું આ કામ કરી શકીએ. Q is equal to phi is equal to બે સમઘન છે, બરાબર ને? એટલે આખી એક બંધ વક્ર સપાટી થઈ ગઈ. એના કેન્દ્ર ઉપર રહેલો આપણે સીધું આમ લખી શકીએ Q upon 2 epsilon 0, બરાબર? બે સમઘન છે તો phi is equal to શું થશે? Q upon 2 epsilon 0, બરાબર? ઓકે, તો ત્યાર પછી બીજો કિસ્સો. અહીંયા આપણે Q upon 8 epsilon ઉપરથી જ લઈએ. સપોઝ કે કોઈ વિદ્યુતભાર છે સમઘનના કોઈ એક ખૂણા ઉપર વિદ્યુતભાર છે Q, બરાબર ને? તો મારે આ વિદ્યુતભારને બંધ વક્ર સપાટી વડે પાછો ઘેરવો પડે. અને મિત્રો બંધ વક્ર સપાટી માટે મારે ઘેરવો હોય ને તો આની ઉપર એક સમઘન મૂકવું પડે, અહીંયા બાજુમાં સમઘન મૂકવું પડે અને એક આની બાજુમાં સમઘન મૂકવું પડે. એટલે મારે કુલ 3 સમઘન મૂકવા પડે મિત્રો, જેથી કરીને આખી જે રચના છે એમાં Q વિદ્યુતભાર છે એ ઘેરાઈ જાય. અને બંધ વક્ર સપાટી વડે ઘેરાવો જરૂરી છે. એટલે મેં 1, 2 ને 3 સમઘન મૂક્યા ત્યારે એ આ Q વિદ્યુતભાર છે એ બંધ વક્ર સપાટી વડે ઘેરાઈ જાય છે મિત્રો. તો બંધ વક્ર સપાટી વડે જ્યારે ઘેરાતા વિદ્યુતભારની આપણે વાત કરીએ ત્યારે આપણે બંધ વક્ર સપાટી વડે ઘેરાતા વિદ્યુતભારની વાત કરીએ ત્યારે હવે અહીંયા જે કામ કરવાનું છે બહુ સિમ્પલ કામ છે મિત્રો. એક તો ખૂણા સાથે સંકળાયેલું ફ્લક્સ phi dash is equal to Q upon 8 epsilon 0 અને Q upon 8 epsilon 0 છે. અચ્છા, હવે તમે એક વસ્તુ વિચારો કે તમારી પાસે 1
પછી 2 3 ને 4 સમઘન થઈ ગયા છે મિત્રો, બરાબર ને? તો અહીંયા આપણે ખાલી આટલું કામ કરીએ, એક સમઘન ઉપર તો છે જ, બરાબર? એને ઘેરે આપણે કેટલા 3 સમઘન જોઈએ છે, એટલે અહીંયા phi is equal to q upon 8 epsilon 0. એટલો તો એક ખૂણા સાથે સંકળાયેલો ફ્લક્સ છે જ, પણ આપણે કેટલા સમઘન મૂકીએ છીએ? 3, એટલે અહીંયા છેદમાં શું થશે? 3. So phi is equal to q upon 24 epsilon 0. ઓકે મિત્રો, તો આ સમઘન સાથે આ છે ઈ કોઈ એક બાજુ ઉપર સાથે કોઈ એક બાજુ એ વિદ્યુતભારને મૂકવામાં આવે ત્યારે એની સાથે સંકળાતું ફ્લક્સ, કોઈ એક ખૂણા ઉપર મૂકવામાં આવે ત્યારે એની સાથે સંકળાતું ફ્લક્સ, બરાબર ને? તો ફ્લક્સનો કિસ્સો પૂરો, અને અહીંયા આપણે પહેલા ચેપ્ટરનું જેડબલઈ અને નીટનું કામ પણ પૂરું થાય છે. હવે ત્યાર પછી આપણે પ્રેક્ટિસ કરશું. એક અસાઇનમેન્ટ આપણે મોકલાયું છે, બરાબર ને? એ અસાઇનમેન્ટને રિલેટેડ આપણે કામ કરવાનું છે, અને એના હું એમસીક્યુઝ તમને ગણાવીશ, બરાબર ને? ઓકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમને જે અસાઇનમેન્ટ દેવામાં આવ્યું છે એ અસાઇનમેન્ટ આપણે સોલ્વ કરીએ. તો એમાં પહેલો જે એમસીક્યુ છે એ એમસીક્યુ આ રીતે છે કે q જેટલો દરેક પર વિદ્યુતભાર હોય તેવા r અને 2r ત્રિજ્યાના બે ગોળાઓ છે, અને બંને ગોળાઓ સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે છે, તો દરેક ઉપર વિદ્યુતભાર કેટલો આવશે? તો અહીંયા આપણને બે ગોળા દીધેલા છે. એક ગોળાનું ત્રિજ્યા r છે અને બીજા ગોળાની ત્રિજ્યા 2r છે મિત્રો. અને આપણને એવું કીધું છે કે બંને ગોળાઓને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે છે. તો બંને ગોળાઓને જ્યારે સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે ત્યારે એક શોર્ટકટ ઇક્વેશન મેં તમને લખાવ્યું છે. સંપર્કમાં લાવી છૂટા પાડતા Q1 is equal to capital Q R1 upon R1 plus R2. તો Q વિદ્યુતભાર છે, બંને ઉપરનો કુલ વિદ્યુતભારની આપણે વાત કરીએ તો અહીંયા Q છે, અને અહીંયા પણ વિદ્યુતભાર બંને સમાન ગોળાઓ છે, તો બંને ઉપર વિદ્યુતભાર સમાન છે, અને બંને ઉપર વિદ્યુતભાર સમાન હોય તો Q બરાબર અહીંયા 2Q થશે. આ ત્રિજ્યા R1 થશે, આ ત્રિજ્યા R2 થશે. તો અહીંયા Q1 is equal to મૂકી દઈએ આપણે 2Q, R1 બરાબર R, અહીંયા થશે R plus 2R, અહીંયા થશે 2QR, અહીંયા થશે 3R, R થઈ ગયા કેન્સલ, એટલે અહીંયા થશે 2Q by 3. એ જ રીતે આપણે બીજા વિદ્યુતભાર પરનું કામ કરવું હોય તો Q2 is equal to capital Q R2 upon R1 plus R2. મિત્રો આ કામ જાતે કરી શકો, બરાબર ને? R2 is equal to 2R, R1 બરાબર R ને આ 2R, અને Q બરાબર અહીંયા 2Q. ઓકે, એટલે આઈ થિંક આન્સર કદાચ આના કરતા બમણો એટલે 4Q by 3 આન્સર આવશે. એટલે ઓપ્શન છે એ સી ઓપ્શન આવશે. ઓકે, ત્યાર પછી બીજો એમસીક્યુ સોલ્વ કરીએ. થોડું આપણે ઝડપથી કામ કરશું, બરાબર ને? કારણ કે આપણે ઘણા બધા 60 જેટલા એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે, એટલે જેટલા એમસીક્યુ જો મૌખિક રીતે કહેવા જેવા હોય હું તમને કહી દઈશ. R1 અને R2 કે જેમાં R1 less than R2 ત્રિજ્યાવાળા બે અલગ કરેલા ગોળાઓ અનુક્રમે A અને B પર સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ ધરાવે છે. આથી ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, મિત્રો બંને ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ સમાન છે, કારણ કે ગોળાની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર છે એની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી, એટલે ઓપ્શન છે એ આપણો સી આવશે. ત્યારબાદ ત્રીજો એમસીક્યુ જોઈએ. ત્રીજા એમસીક્યુ માં આપણને ગણતરી કરવી પડશે અને ધ્યાનથી કામ કરવું પડશે, કારણ કે વિદ્યુત ડાયપોલ ને ડાયપોલ મોમેન્ટ P is equal to 10⁻⁻7 phi I k plus j k minus 2 k સેન્ટીમીટર, અને અહીંયા થશે E is equal to 10⁻⁷ I k plus j k plus k k.
અને અહીંયા છે વોલ્ટ પર મીટર. ઓકે મિત્રો, તો અહીંયા જે કામ કર્યું છે, હવે આપણું જે ઇક્વેશન છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ p ક્રોસ e છે. મિત્રો અહીંયા વોલ્ટ પર સેન્ટીમીટર છે. ઓકે, બંને એકમો રકમમાં થોડી ભૂલ છે, અહીંયા બંને મીટર છે. તો બંને ટાઉ ઇઝ ઇક્વલ ટુ કામ કરવામાં આવ્યું છે p ક્રોસ e. તો p બરાબર આપણે બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો +7 -7 એટલે થઈ જશે કેન્સલ. એટલે અહીંયા માનાંકમાં આપણે કામ કરવું પડશે, નિશ્ચયક લઈને કામ કરવું પડશે. I J અને K સગુણા 5 1 1 1 -2 +1. ઓકે, I કેપ વાળા પદોને આપણે ધ્યાનમાં રાખીને કામ કરીએ. તો અહીંયા I કેપ આ બંનેનો ગુણાકાર 1 માઇનસ કમ્પલસરી -2 એટલે અહીંયા થઈ જશે પ્લસ, માઇનસ j કેપ કમ્પલસરી 5 ગુણ્યા 1 એટલે 5, અહીંયા થશે 5 માઇનસ કમ્પલસરી -2 એટલે માઇનસ માઇનસ પ્લસ, અને અહીંયા થશે k કેપ ને આપણે દબાવી દઈએ તો 5 ગુણ્યા 1 એટલે 5 5 -1. ઓકે, તો અહીંયા 3i કેપ -7j કેપ અને +4k કેપ. તો આ આપણને સદિશ સ્વરૂપે ટોર્ક મળી ગયું. આ ટોર્કનું મૂલ્ય મેળવવું હોય મિત્રો તો આપણે એને માનાંકમાં લઈ લેશું. તો માનાંકમાં 3/9 +49 +4 આ બધાનો હિસાબ કરીએ એટલે અહીંયા માનાંકમાં આપણને ટોર્કની વેલ્યુ મળી જાય, અને એ ટોર્કનું મૂલ્ય છે એ અંદાજે જવાબ આપણો આવશે 8.6. ઓકે, તો 74 નું વર્ગમૂળ છે એ 8.6 છે. ત્યાર પછી આપણે આગળ જઈએ. ચોથા એમસીક્યુ માં આપણે એવું કીધું છે કે એક પોલાર નળાકારમાં q વિદ્યુતભાર છે, અને જો તેની વક્ર સપાટી b સાથે સંકળાયેલા ફ્લક્સ phi હોય તો સમતલ સપાટી a સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય. મિત્રો આપણને આકૃતિમાં આ રીતે કીધું છે કે કોઈ એક આપણને બંધ નળાકાર આપેલો છે. આ બંધ નળાકારની સપાટી છે, આને આપણે c કહી દઈએ, આને આપણે a કહી દઈએ, આને આપણે b સપાટી કહી દઈએ, અને વચ્ચે જે વિદ્યુતભાર છે એ q મૂકેલો છે, બરાબર ને. તો આપણે એવું કીધું છે કે આ સમતલ સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલું હશે. તો ગાઉસના નિયમ મુજબ આ બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ phi is equal to આપણે કહી શકીએ phi a plus phi b plus phi c, and is equal to અહીંયા થશે q upon epsilon 0. હમણાં જ આપણે ગાઉસના નિયમનો અભ્યાસ કર્યો અને એમાં જોયું કે બંધ વક્ર સપાટી માટે આપણે ગાઉસનો નિયમ છે એ લાગુ પાડી શકીએ છીએ, બરાબર ને. વક્ર સપાટી a અને c સાથે સંકળાયેલો ફ્લક્સ સમાન હશે કારણ કે બંને છેડાની સપાટીઓ છે, એટલે હું અહીંયા કહી શકું phi a is equal to phi c is equal to phi. મૂકી દઈએ આપણે phi dash કીધી ઉપરના સૂત્રમાં મૂકી દઈએ તો q upon epsilon 0 is equal to 2 phi dash plus phi b. ઓકે, આને હું આ બાજુ લાવી દઉં phi b, મારે phi dash મેળવવું છે, a સાથે સંકળાયેલો ફ્લક્સ મેળવવું છે, તો q upon epsilon 0 minus phi b, એને હું phi કહી શકું કારણ કે આપણને અંદર phi આપેલું છે, is equal to 2 phi dash. ચલો phi dash ને કરતા તરીકે બનાવીએ તો phi dash is equal to q upon epsilon 0 minus phi અને 1/2. તો આ આપણને જવાબ આપેલો છે. આપણો જે જવાબ છે એ 1/2 q upon epsilon 0 minus phi. ઓકે મિત્રો, યસ, તો આ રીતે આપણે ગણવાનો છે. ત્યાર પછી આપણે આગળ જઈએ. L લંબાઈના સુરેખ તાર ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા 1/3 કુલમ પર મીટર છે, અને તારથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી. તો મિત્રો આપણે ભણી ગયા છે અને આ આપણી થિયરી છે કે કોઈ પણ તાર હોય અનંત લંબાઈનો, ત્યાંથી આપણને r જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. જે સૂત્ર છે 2k લેમ્ડા અપોન r. લેમ્ડા આપી દીધો છે, k
k બરાબર 9 × 10⁹ લેવાની અને r બરાબર આપણને 18 સેન્ટીમીટર છે મિત્રો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાનું ભૂલવાનો નહીં બરાબર ઓકે તો આનો તમે હિસાબ કરશો એટલે જવાબ તમને આવશે 0.33 × 10⁻11 ન્યૂટન પર કુલમ ઓકે ચલો ત્યાર પછીનો આપણે દાખલો છે ત્યાર પછીનો આપણે MCQ જોવાનો છે થોડું રફ કરી નાખીએ આપણે એના પછી આપણે છઠ્ઠો MCQ સોલ્વ કરશું છઠ્ઠો MCQ છે એને આપણે થોડું સમજવું પડશે છે સિમ્પલ MCQ સાબિત કર્યો છે એને કઈ રીતે સાબિત કર્યો છે એ આપણે જોઈએ અનંત લંબાઈના સમાંતર તાર ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા અનુક્રમે λ1 અને λ2 છે બે તાર આપેલા છે આ બંને તાર છે એ સમાંતર છે એક તાર ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા λ1 બીજા તાર ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા છે એ λ2 છે ઓકે તો બંને તાર વચ્ચેનું અંતર r છે ઓકે તો કોઈ તાર ઉપર એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેળવો તો અહીંયા એકમ લંબાઈ દીઠ એટલે આપણે મેળવવું છે F/L આ બળ આપણે મેળવવાનું છે મિત્રો અહીંયા આપણે કામ શું કરવું પડશે પહેલું તો હું એમ કહું કે આ બંને તાર એકબીજા ઉપર બળ તો લગાડે છે પણ એક વડે બે ઉપર લાગતું બળ F is equal to QE અને QE E બરાબર અનંત લંબાઈના તાર બને તો અહીંયા Q 2k λ1 અંતર કેટલું છે આ ઓકે તો આ એક વડે બે ઉપર લાગતું બળ છે બરાબર કે નહીં બંને આપણે બીજા તાર ઉપર સપોઝ કે આ તાર આની પર બળ લગાડે છે એની પર હું સૂક્ષ્મખંડ લઈ લઉં તો સૂક્ષ્મખંડ સાથે સંકળાયેલું વિદ્યુતભાર છે Q છે અને એની જે લંબાઈ છે એની લંબાઈને હું L કહી દઉં તો Q is equal to હું લખી શકું λ2 into L λ is equal to Q upon L એમાંથી λ ને કરતા λ is equal to Q upon L જેમાંથી Q ને કરતા તરીકે બનાવો તો λ2 into L થાય આને ઉપરની બાજુએ મૂકી દઉં તો F21 is equal to Q ની જગ્યાએ હું λ2 into L મૂકી દઉં તો અહીંયા થશે 2k λ1 into λ2 into L આ કોણ શું થશે મિત્રો જેટલું જ બળ એક બે ઉપર લગાડે છે એટલું જ બળ બીજું એક ઉપર લગાડે છે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ આપણે કહી શકીએ અને આ બળ બંને પરસ્પર વિરુદ્ધ છે સપોઝ કે તમને બે વડે એક ઉપર લાગતું પડશે તો એનો જવાબ આ જ આવશે બરાબર ને પણ એક કામ ખાલી કરવું પડશે મિત્રો F upon L મેળવવું છે તો L ને ક્યાં મૂકી દેશું આપણે છેદમાં એટલે F upon L is equal to 2k λ1 λ2 ઓકે પછી આપણે આગળ જઈએ ચલો આ સાતમો MCQ તો બધાને આવડે એવો છે ઝડપથી ક્વિક આપણે રિવિઝન કરી નાખીએ m દળના પ્રવાહીના બુંદ ઉપર વિદ્યુતભાર Q છે તો આ બુંદને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું હોવું જોઈએ જો સંતુલિત પરિસ્થિતિ કે ને મિત્રો એટલે એક વસ્તુનું ધ્યાન રાખવું કે આ બુંદ ઉપર mg જેટલું બળ નીચે લાગે અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે વિદ્યુતભાર છે એટલે Q જેટલું બળ ઉપર લાગે તો જ આ સંતુલનમાં રહી શકે અને સંતુલનમાં રહેવા માટેની શરત QE mg તો આની અંદર આપણને શું કીધું છે કે E કેટલું હોવું જોઈએ E ને ઘટતા તરીકે બનાવો એટલે Q છેદમાં જશે mg upon આઠમો MCQ એક પદાર્થને -1 પાઇકોકુલમ જેટલું વિદ્યુતભારિત કરવા માટે શું કરવું જોઈએ મિત્રો એક તો વિદ્યુતભાર માઈનસ કરવાનો છે અને માઈનસ કરવું હોય ત્યારે આપણે શરૂઆતમાં જ જોયું હતું કે કોઈ પણ પદાર્થમાં તમે ઇલેક્ટ્રોન ઉમેરો તો એ ઋણ વિદ્યુતભાર ધારણ કરે છે અને ત્યાંથી ઇલેક્ટ્રોનને દૂર કરો તો એ ધન વિદ્યુતભાર ધારણ કરે છે તો અહીંયા આપણે એવું કીધું છે
કે એક પદાર્થને -1 પાઇકોકુલમ જેટલા વિદ્યુતભારિત કરવા માટે શું કરવું જોઈએ? પહેલા તો વિદ્યુતભારિત કરવા માટે ઇલેક્ટ્રોન ઉમેરવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા જોઈએ? તો Q Ne, અને આપણે n મેળવવું છે એટલે Q/E. Q બરાબર 1 પાઇકોકુલમ એટલે 10⁻12 ઘાત અને એના છેદમાં 1.6 ને 19. આનો તમે હિસાબ કરશો એટલે 1 ના છેદમાં 1.6 જવાબ છે એ આપણો 6.25 એને ગુણ્યા 10⁶ ઘાત ઇલેક્ટ્રોન. બરાબર, તો આ આપણો જવાબ છે. ત્યાર પછી આગળ વધીએ કે કોઈ પણ પદાર્થને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે તો તેના વજનમાં શું ફેર પડે? તો જો ઇલેક્ટ્રોન, પ્રોટોન કોઈ પણ વિદ્યુતભારિત કણ હોય એને પોતાનું દળ તો છે જ, એટલે તમે એને કોઈ પણ પદાર્થમાં ઉમેરશો અથવા તો અહીંયાથી દૂર કરશો. જો ઉમેરો તો વજન વધશે અને અહીંયાથી દૂર કરશો તો વજન ઘટશે. બરાબર ને? તો અહીંયા જવાબ છે એ સહેજ વધે અને સહેજ ઘટે. પરમિટિવિટી ε0 નો એકમ. તો પરમિટિવિટી ε0 નો એકમ આપણે નક્કી કરવો હોય તો બળના સૂત્ર ઉપરથી નક્કી કરી શકીએ. F = 1/4πε0 q² r². ε0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે બળ કેટલું લાગે છે બે વિદ્યુતભારની વચ્ચે એ આપણને પ્રમાણ આપે છે. તો મિત્રો આને કરતા તરીકે બનાવી દો તો ε0 = 1/4πf q² r². બસ આની અંદર તમારે બધાના પારિમાણિક સૂત્ર મૂકી દેવાના છે, બળ, વિદ્યુતભાર ને અંતરના. એટલે તમને અચ્છા એકમની વાત કરી છે તો બહુ સિમ્પલ, તો એકમ મૂકી દો. બરાબર ને? બળનો એકમ ન્યૂટન, વિદ્યુતભારનો એકમ કુલમ અને અંતરનો એકમ મીટર. બરાબર ને? તો એનો ઓપ્શન છે એ આવશે. ત્યાર પછી આપણે 11મો સૌથી મહત્વનો અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય એવો એમસીક્યુ છે. 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 5×10⁻21 પરમાણુઓનો બનેલો છે. એટલે કોઈ પણ 1 ગ્રામ દળ ધરાવતો કોઈ પદાર્થ છે જે 5 ઘણા બધા પરમાણુનો બનેલો છે. એ પરમાણુ 5×10⁻21 છે. જો આ પદાર્થના 0.01% પરમાણુઓ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો? જો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર મેળવવું છે તો Q બરાબર એની મુજબ જ કામ કરશું. પણ મિત્રો આપણને એવું કીધું છે કે આખા પરમાણુના 0.01 પરમાણુ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. તો સૌથી પહેલું કામ શું કરવું પડે કે n મેળવવું પડે. કારણ કે આપણને જે પરમાણુ છે એ બધા પરમાણુનો ઉપયોગ નથી કરવાનો, આપણે આના 0.01 નો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોનની સંખ્યા n ડેશ કહી દઉં અથવા n જ કહી દઈએ. n = 5×10⁻21 ઘાત n × 0.01 અને પરસેન્ટેજ ને કાઢવું તો છેદમાં 100 એટલે 10⁻2 ઘાત. તો આ થઈ જશે 10⁻2 ઘાત. કારણ કે પોઈન્ટ ને આ બાજુ લેજો, આ ઉપર આવે એટલે -2 એટલે -2 એટલે -4. અહીંયા થશે 5×10⁻17 ઘાત. ઓકે, તો આ દરેક પરમાણુમાંથી એક એક ઇલેક્ટ્રોન દૂર થતા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 5 કેટલી થશે? 10⁻17 ઘાત. ઓકે મિત્રો, તો બસ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. Q = એની મુજબ કામ કરી નાખીએ. n બરાબર કેટલા છે? 5×10⁻17 ઘાત એને ગુણ્યા 1.6 એને ગુણ્યા 10⁻19 ઘાત. 16×5 એટલે 80 એટલે 8 અને -19 + 17 એટલે 10⁻2 ઘાત. તો આ આપણો જવાબ છે 0.08 કુલમ છે એ આપણો જવાબ આવશે. ઇલેક્ટ્રોન ને આપણે દૂર કરીએ છીએ એટલે અહીંયા પ્લસ વિદ્યુતભાર આવશે. જો થોડો ચેન્જ એવો કરી નાખ્યો કે ઇલેક્ટ્રોન ઉમેરીએ છે તો માઈનસ જવાબ આવે. આટલી વસ્તુનું ધ્યાન આપણે રાખવાનું છે.
સમાન ત્રિજ્યાવાળા તાંબાના બે ગોળાઓ A અને B છે. A ગોળા ઉપર 100 ઇલેક્ટ્રોન છે અને B ગોળા ઉપર 400 પ્રોટોન છે. તે બંનેને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે તો દરેક ગોળાઓ પરનો વિદ્યુતભાર કેટલો? અચ્છા, તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે કે કુલ વિદ્યુતભાર આપણે મેળવીએ. આપણને અહીંયા સમાન ત્રિજ્યાના બે ગોળાઓ કીધા છે મિત્રો, અને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે તો બંને ઉપર વહેંચાતો વિદ્યુતભાર કેટલો? તો હમણાં જ આપણે પહેલો જ MCQ એવો જોયો છે, MCQ નંબર 12. તો પહેલો જ MCQ આપણે એવો જોયો તો એ MCQ માં પહેલા તો આપણે કુલ વિદ્યુતભાર મેળવવો પડે. મિત્રો, કુલ વિદ્યુતભાર મેળવવા માટે એક ગોળા ઉપર પ્રોટોન છે એટલે પ્લસ E, એક ગોળા ઉપર ઇલેક્ટ્રોન છે એટલે શું થશે? માઈનસ E. ઓકે, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એટલે આપણે માઈનસ લેવાનો છે. A ગોળા ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા 100 આપી છે અને B ગોળા ઉપર પ્રોટોનની સંખ્યા આપણને 400 આપી છે. એટલે N1 બરાબર પ્રોટોન ને N2 બરાબર ઇલેક્ટ્રોન. તો Q is equal to 400 માઈનસ થશે અહીંયા 100. બંનેના વિદ્યુતભાર સમાન એટલે આનો હિસાબ કરો એટલે 300 એને ગુણ્યા 1.6 એને ગુણ્યા 10 ની માઈનસ 19. 16 તેરી 48 એટલે 4800 એને ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત એટલે Q is equal to 4.8 એને ગુણ્યા 10 ની 16 ઘાત કુલમ. તો આ તો કુલ વિદ્યુતભાર થઈ ગયો. હવે સંપર્કમાં લાવીને તમે એને છૂટું પાડો ત્યારે વહેંચાતો વિદ્યુતભાર છે તે Q1 is equal to, આની ગણતરી તમારે જાતે કરવાની છે. અહીંયા બંને સમાન ગોળાઓ છે, સમાન ત્રિજ્યા ધરાવતા ગોળાઓ છે એટલે બહુ સિમ્પલ કામ છે. અહીંયા R1/R1 plus R2. તમે કોઈ પણ ત્રિજ્યા લેશો, ત્રિજ્યા તો સમાન જ થશે એટલે Q1 is equal to 4.8 એને ગુણ્યા 10 ની 16 ઘાત. R એટલે અહીંયા થશે 1/2 એટલે R ના છેદમાં 2R. R થઈ ગયા કેન્સલ 1/2 એટલે આનો તમે હિસાબ કરશો, બે સામે બે વડે એને હિસાબ કરો એટલે અહીંયા થશે 2.4. ઓકે, તો Q1 એટલે કે પહેલા ગોળા ઉપરનો જે વિદ્યુતભાર છે એ થશે અહીંયા આપણો જવાબ છે 2.4 ગુણ્યા 10 ની 17 ઘાત આવે છે. અચ્છા, તો આપણે અહીંયા થોડી ઘણી ભૂલ કરી છે અને સુધારી નાખીએ. અહીંયા 16 ઘાત છે, અહીંયા 16 ઘાત થશે. ઓકે, અહીંયા માઈનસ માઈનસ અહીંયા માઈનસ થશે. ઓકે, તો 2.4 ગુણ્યા 10 ની માઈનસ 17 ઘાત છે એટલે પોઈન્ટમાં આપણે જોવું પડશે. પોઈન્ટમાં આપણે ભૂલ નથી કરી, એ જોવું પડશે આપણે. ઓકે મિત્રો, અહીંયા 1.6 ગુણ્યા 300 છે એટલે અહીંયા 480 આવશે એટલે અહીંયા થશે 10 ની 17 ઘાત. ઓકે, હવે બરાબર છે. તો દરેક ગોળા ઉપર વહેંચાતો Q2 બરાબર પણ આ જ જવાબ આવશે 2.4 ગુણ્યા 10 ની માઈનસ 17 ઘાત કુલમ. ઓકે મિત્રો, તો આ રીતે આપણે MCQ ગણવાના છે. ત્યાર પછી આપણે આગળના MCQ માં જઈએ. જો 13મો MCQ છે એ પહેલો MCQ ગણ્યાની જેમ જ છે, બરાબર ને? ત્યાર પછી 14મો MCQ છે એ પણ ધ્યાન રાખવા જેવું છે. चौदमो MCQ બે બિંદુઓ વિદ્યુતભારને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતભાર ફાઈ છે અને બંને વિદ્યુતભારના મૂલ્ય બમણા કરીને જો તેમનું અંતર અડધું કરવામાં આવે તો વિદ્યુતબળ ખાલી જગ્યા થશે. તો સીધું જ આપણે કામ કરીએ કે વિદ્યુત બળ છે એ Q1 Q2 ના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુતભારના મૂલ્ય બમણા કરીએ તો F ડેશ
ચલે છે 2q1 into 2q2 અને અંતર અડધું કરીએ r/2 હોલ સ્ક્વેર. તો 2 નો વર્ગ 4, 4 ઉપર જશે એટલે 4 2 8 8 2 16. તો f dash is equal to 16 q1 q2 upon r square. તો q1 q2 upon r square એટલે f, એટલે f dash is equal to 16 into f. ઓકે, તો બહુ સિમ્પલ હતો આ 14મો MCQ. ત્યાર પછી 15મા MCQ માં એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમની ઉપર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. થિયરી મુજબ આપણે કહી શકીએ q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓને 1 મીટર લંબાઈની દોરી વડે એક આધાર બિંદુ ઉપર ગુરુત્વમુક્ત અવકાશમાં લટકાવેલા છે. જો મિત્રો ગુરુત્વમુક્ત અવકાશ છે અને આ રીતે લટકાવેલા છે. અને ત્યાર પછી બંને દોરીની લંબાઈ 1 મીટર છે અને એક આધાર બિંદુ ઉપર ગુરુત્વમુક્ત અવકાશમાં લટકાવેલ છે. તો બે ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? હવે ગુરુત્વમુક્ત, હવે હું આની પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરું તો આ બંને વચ્ચે કંઈક અપાકર્ષણ બળ લાગશે અને બંને વચ્ચે કંઈક અપાકર્ષણ બળ લાગે એટલે એક જ આધાર બિંદુ ઉપરથી બંને કેટલા દૂર જશે? જેટલા એકબીજાને સમાંતર આવી જાય એટલા. તો એકબીજાને, આ દોરીની લંબાઈ 1 મીટર છે અને બંને એકબીજાને સમાંતર આવે તો બંને વચ્ચેનું અંતર કેટલું થાય? 2 મીટર. ઓકે મિત્રો, તો જેટલા MCQ ગણાવ્યા છે એટલા એક વખત રેફર કરી જવા અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા 16મા MCQ થી આગળ વધશું. ઓકે.